રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે શ્રી રામદેવ પીરનું ભવ્ય મંદિર બનાવી ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય રામપીરનું મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, બ્રાહ્મણો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ભજન અને ભોજન સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત કોલાપુર સરપંચ તથા રબારી જામાભાઈ પીરાભાઈ, રબારી લાખાભાઈ માધાભાઈ, ઠાકોર ઠાકરસિંહજી મેવાજી, રબારી ગોવાભાઈ તથા મોટી સંખ્યામાં લોકો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાજકીય અગ્રણીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। આજરોજ મારા ગામ કોલાપુર શ્રી રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/7/2024 થી 7/7/2024 સુધીની હતી અને એ આજે સંપૂર્ણ થઈ। મારા ગામના સમગ્ર 18 આલમના જે ગામ લોકો જે છે એને બધાએ સમગ્ર પરિપૂર્ણ કરી અને ધામધૂમથી આજરોજ રામદેવજી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસીય પૂર્ણાહુતિ કરવામાં આવી અને રામદેવપીર મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી। આમ તો વર્ષોથી પરંપરાથી રામદેવપીર મહારાજનું મંદિર તો કોલ્હાપુરમાં હતું જ। રામા મંદિર છેક 2027ની સાલથી ચાલતું હતું। એ રામા મંદિરના દરેક સભ્યોની એવી આશા હતી કે કોલ્હાપુરમાં ભવ્ય રામદેવપીર મહારાજનું મંદિર બને અને એ આજ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે, જેમાં અમારે લાખાભાઈ, માલજીભાઈ, ગોવાભાઈ આવા વડીલો, ઠાકોરોમાંથી મોહમ્મદભાઈ આવા વડીલો સમગ્ર કોલ્હાપુર ગામની જનતાએ ગભે ગભો મિલાવી સાથ આપી અને પ્રતિષ્ઠાને પૂર્ણ કરી છે। આજે અમારા ગામના કોલ્હાપુર ગામમાં રામદેવપીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા 3 દિવસ માટે હતી। આજે પૂર્ણતા છે 5, 6 અને 7। આખું ગામ ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો અને સંપૂર્ણપણે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને સૌએ સાથે મળીને ભોજન લીધું। BSN ટીવી ન્યૂઝ સાથે દીપક સથવારા, પાટણ।